જાન્યુઆરીના પ્રથમ પખવાડિયામાં યોજાનાર વાઇબ્રન્ટ સમિટમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા હોટલ, રિસોર્ટ, હાઈરાઇઝ બિલ્ડિંગો, હોસ્પિટલ્સ અને 3 અલગ અલગ ટાઉનશીપ જેવા 1598 કરોડ રૂપિયાના 58 પ્રોજેક્ટના MOU કરવા માટે ફાઇલને મોકલી આપવામાં આવી છે. કોર્પોરેશનના આપણા મેઇન પ્રોજેક્ટો જે છે એ એનર્જી વેસ્ટ છે, પછી અંડરગ્રાઉન્ડનો સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ વાળો છે, એ ફ્લાયઓવર એક અત્યારે ચાલુ છે અને બીજો ઓન ટેન્ડિંગ છે. આ દરેક પ્રોજેક્ટો આપણે દીધેલા છે. એ ઉપરાંતમાં અંડરગ્રાઉન્ડનું એસઆર દ્વારા જે વર્ક આપણું ચાલુ છે એનો પણ પ્રોજેક્ટ મોડેલ બનાવેલ છે. આ દરેક MOU આપણે અત્યારે કરીએ છીએ. એ ઉપરાંતના શહેરમાંથી અલગ અલગ બિલ્ડર ડેવલપર દ્વારા હાઈરાઇઝ બિલ્ડિંગ, ટાઉનશીપ, 1 કે 2 કઈ 5 સ્ટાર હોટલ્સ છે અને ઉપરાંતમાં રેસિડેન્સ ને કોમર્શિયલ બંને બિલ્ડિંગ આવેલા છે. આ રીતે ટોટલ આપણે 58 MOU કરીએ છીએ. જામનગર જિલ્લામાંથી વાઇબ્રન્ટ સમિટમાં 2500 કરોડથી વધારેના પ્રોજેક્ટ્સ મુકાવાના છે, જેમાં ખાસ કરીને ક્રૂડ, પેટ્રો, એગ્રો, એન્જિનિયરિંગ, બ્રાસ, મિનરલ અને એનર્જી સહિતના સેક્ટર મળીને 340 કરોડ રૂપિયાના MOU ગુજરાતની આગામી વાઇબ્રન્ટ સમિટ માટે સિલેક્ટ થયા છે અને હજી પણ આ દિશામાં વધુ કામગીરી ચાલી રહી છે. જામનગર જિલ્લામાં જે અમને ઇન્વેસ્ટમેન્ટ ઇન્ટેન્શન ફોર્મ મળેલા છે તેમાં એન્જિનિયરિંગ, ઓટો ઇન્ડસ્ટ્રીઝના ફોર્મ્સ મળી રહ્યા છે, જે આપણે બ્રાસ પાર્ટ ઇન્ડસ્ટ્રીઝ કહીએ છીએ એ. બીજું છે જીનિંગ, પ્રેસિંગ ઉદ્યોગના ફોર્મ મળી રહ્યા છે. સરકારે જે નવી ટેક્સટાઇલ નીતિ જાહેર કરેલ છે તેના ઉપલક્ષમાં બી અહીંયા એના રિલેટેડ ફોર્મ મળી રહ્યા છે. આ ઉપરાંત ફૂડ એન્ડ એગ્રોના ફોર્મ મળ્યા છે અને બીજું છે મિનરલ બેઝ ઇન્ડસ્ટ્રીઝ હોય એના પણ ફોર્મ મળેલા છે, જે દેવભૂમિ દ્વારકા જિલ્લા બાજુના હોય છે. આટલા વિવિધ સેક્ટરના ફોર્મ હાલમાં આપણને મળેલ છે. વાઇબ્રન્ટ સમિટમાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશને 514 ચોરસ મીટરની જગ્યા ફાળવવામાં આવી છે, જેમાં જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અલગ અલગ પ્રોજેક્ટો અંગે પ્રેઝન્ટેશન આપવામાં આવશે. ઇકબાલ અઘામ, સંદેશ ન્યૂઝ, જામનગર.